नमस्कार विद्यार्थी मित्रों, शाळा नूतन विद्यापीठ महुआ जिल्लो भावनगर तालुका कातरिया आजना विडियो लेक्चर में आप सबનું स्वागत है। विषय विज्ञान धोरण 10 चैप्टर नंबर 7 संकलन અને નિયંત્રણ, જેની અંદર આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં વાત કરેલી હતી મનુષ્યનું મગજ એટલે કે પ્રાણીઓનું ચેતાતંત્ર તરીકે એક ભાગ હતો મધ્યસ્થ ચેતાતંત્ર, જેની અંદર આપણે મગજ વિશે ચર્ચાઓ કરેલી હતી અને પ્રાણીઓમાં સંકલન વિશે વાત કરી। આજે આપણે જોવાનું છે વનસ્પતિમાં સંકલન, ચેપ્ટર નંબર 7 સંકલન અને નિયંત્રણની અંદર વનસ્પતિમાં સંકલન કેવી રીતે દર્શાવાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 ની જ્યારે આપણે શરૂઆત કરી એટલે કે પ્રસ્તાવના વિશે અભ્યાસ કરેલો હતો ત્યારે આપણે प्रथम ज भण्या कि वनस्पति गतिशील होती नहीं, परंतु वनस्पति हलनचलन दर्शावे छे, जेना कारणे वनस्पति में वृद्धि थाय एटले के वनस्पति वृद्धि करी अने हलनचलननी क्रिया विषे दर्शावे छे। तो आजनो आपणो टॉपिक छे वनस्पति में संकलन विषे आपणे अभ्यास करवानो छे। तो टॉपिक ने आपणे आगे बढ़ाइए। तो सौ प्रथम वनस्पति में बे विविध प्रकारना हलनचलन जोवा मळे छे। वनस्पति में बे विविध प्रकारना हलनचलन जोवा मळे छे, जेमां प्रथम हलनचलन छे वृद्धि आधारित हलनचलन। જ્યારે બીજું છે પ્રકાર વૃદ્ધિથી મુક્ત હલનચલન। બે પ્રકાર વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત, બંનેનો મતલબ એવો થાય કે વૃદ્ધિ આધારિત હલનચલન એટલે કે વનસ્પતિ વૃદ્ધિ પામી અને હલનચલનની ક્રિયા દર્શાવે છે, જ્યારે બીજી ક્રિયા એવી છે કે જેમાં વનસ્પતિની અંદર જે હલનચલન થાય છે તે વૃદ્ધિ આધારિત હોતું નથી, તે કોઈ અન્ય પ્રક્રિયા જે બને છે બાહ્ય પ્રક્રિયા તેના પ્રતિચાર રૂપે દર્શાવાતી ક્રિયા થાય, જેના કારણે વનસ્પતિ હલનચલન કરે છે, એમાં વનસ્પતિ વૃદ્ધિ પામતી નથી। તો આપણે જોઈએ પ્રથમ પ્રકાર વનસ્પતિના વિવિધ પ્રકારો જે છે હલનચલનમાં, એમાં પહેલો પ્રકાર જોઈએ वृद्धि आधारित हलनचलन। तो प्रथम प्रकार वृद्धि आधारित हलनचलन, जेनी अंदर आपणे सौ प्रथम प्रस्तावनानी अंदर जोयुं हतुं के वनस्पतिना बीज वनस्पतिना बीज जमीननी अंदर नाखता शुं थाय तो के अंकुरित थशे। वनस्पतिना बीजने जमीननी अंदर वाववामां आवे तो वनस्पतिना बीज अंकुरित थशे। अंकुरित थशे एटले शुं बनशे तो के मूळ नीचे जमीनमां अने प्रकांड ऊपर तरफ वृद्धि पामे छे। એટલે વનસ્પતિના બીજ જે છે એ અંકુરિત પામી મૂળ જમીનની અંદર વિકાસ પામશે અને પ્રકાંડ જે છે એ ઉપરની તરફ વૃદ્ધિ દર્શાવે છે। તો આ જે છે અંકુરિત बीजनी
દિશા સૂચક ગતિ વૃદ્ધિ દર્શાવે છે। આ શું દર્શાવે છે? આ ગતિ જે છે અંકુરિત બીજની દિશા સૂચક વૃદ્ધિ ગતિ જે છે એ વૃદ્ધિ દર્શાવે છે। તો આજે વાત કરી આપણે વૃદ્ધિ આધારિત હલનચલનની અંદર, તો વનસ્પતિના બીજ અંકુરિત થશે, જેના કારણે મૂળ જમીનની અંદર નીચે અને પ્રકાંડ ઉપર તરફ જે છે એ વૃદ્ધિ દર્શાવે છે। તો આવી બીજની અંકુરિત બીજની દિશા સૂચક ગતિ જે છે એ વૃદ્ધિ દર્શાવે છે। તો આપણે પહેલા પ્રકાર વિશે વાત કરી। તો હવે આ જે ક્રિયા જે છે એ શેમાં જોવા મળે છે? તો આપણે એક ઉદાહરણ દ્વારા પ્રથમ પ્રકારને સમજીએ। તો ઉદાહરણ તરીકે વટાણામાં વૃદ્ધિ, વટાણાનો જે છોડ છે એની અંદર વૃદ્ધિ થાય છે, હલનચલન થાય છે। તો ઉદાહરણ દ્વારા આપણે પહેલી પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરીએ। તો સૌપ્રથમ વટાણામાં આવેલા સૂત્રાંગો, વટાણાનો જે છોડ હોય તેમાંથી પાતળા એવા સ્પ્રિંગ જેવા વળેલા સૂત્રાંગો જે છે એ જોવા મળે। આ સૂત્રાંગો શું કરે? તો કે સૂત્રાંગો કોઈ પણ અન્ય વનસ્પતિ કે આધાર સાથે વીંટળાઈને વૃદ્ધિ દર્શાવે છે। વટાણાનો છોડ છે એ શું કરે છે? તો કે વટાણાના છોડની અંદર આવેલા જે સૂત્રાંગો છે, જે સ્પ્રિંગ વળેલા નાના તાતણાઓ જેવી રચનાઓ છે, એ અન્ય વનસ્પતિ કે કોઈ પણ આધાર સાથે, આપણે જોયું હોય કોઈ પણ પ્રકારનો વેલો હોય, વેલા સ્વરૂપની જે વનસ્પતિ હોય એ આધાર સાથે, કાં તો દિવાલ સાથે અથવા તો કોઈ પણ વનસ્પતિ અથવા તો કોઈ પણ લાકડા સાથે આધાર સાથે જે છે એ ઉપર ચડતા હોય છે। તો આ વટાણાની અંદર આવેલા સૂત્રાંગો જે છે એ અન્ય વનસ્પતિ કે આધાર સાથે વીંટળાઈ અને વૃદ્ધિ દર્શાવે છે। તો વટાણાના સૂત્રાંગો કેવા હશે? તો કે વટાણાના સૂત્રાંગો સંવેદનશીલ છે। કેવા છે? સંવેદનશીલ। પરંતુ કોના પ્રત્યે સંવેદના દર્શાવે? તો કે વનસ્પતિ કે આધાર સાથે, એટલે કે સ્પર્શની સંવેદના દર્શાવે છે। સ્પર્શ સંવેદનશીલ છે। એટલે કે વનસ્પતિના સૂત્રાંગો જ્યારે અન્ય વનસ્પતિ કે આધારના સંપર્કમાં આવશે, એટલે કે અન્ય વનસ્પતિ કે આધારને એ જ્યારે અડશે, સ્પર્શ કરશે, ત્યારે એને સ્પર્શની સંવેદના થશે। એટલે કે કોઈ આધાર અથવા તો વનસ્પતિ છે એવા સ્પર્શની સંવેદના થશે। એટલે આ જે વટાણાના સૂત્રાંગો છે એ સ્પર્શ સંવેદનશીલ હોય છે। એટલે કે સૂત્રાંગો કોઈ વનસ્પતિ કે આધાર પાસે પહોંચે। હવે વટાણાના જે સૂત્રાંગો જે છે એ કોઈ વનસ્પતિ કે આધાર પાસે પહોંચે છે। એટલે શું થશે? તો કે સૂત્રાંગોની આધાર પાસે રહેલો ભાગ વૃદ્ધિ દર્શાવતો નથી, પરંતુ સૂત્રાંગોની
સૂત્રાંગોથી આધારથી દૂર રહેલો ભાગ વૃદ્ધિ દર્શાવે છે. હવે તો સૌપ્રથમ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ કોઈ પણ વનસ્પતિનો આધારવાળો ભાગ છે, એટલે કે પ્રકાંડમય ભાગ આપણે દર્શાવીએ કોઈ વનસ્પતિ. ત્યારબાદ આપણે જોઈએ આ વટાણાનો જે છે વેલા સ્વરૂપનો ભાગ. આ વટાણાના સૂત્રાંગો કે આધાર સાથે કેવા થાય છે, વીંટળાઈ જાય છે. હવે આપણને કીધું કે સૂત્રાંગોની આધાર પાસે રહેલો ભાગ આ સૂત્રાંગો છે, આ એનો આધાર છે. એટલે આધાર પાસે રહેલો ભાગ વૃદ્ધિ પામતો નથી, પરંતુ આધારથી દૂર રહેલો ભાગ એટલે કે આ ભાગ જે છે એ વૃદ્ધિ પામે છે. અને સૂત્રાંગો જે છે એ વૃદ્ધિ પામે છે. એટલા માટે આપણે કીધું કે સૂત્રાંગોનો આધાર પાસેનો ભાગ વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રાંગોની આધારથી દૂર રહેલો ભાગ વૃદ્ધિ પામે છે. તો આવી જે સૂત્રાંગોની વૃદ્ધિ, તો આવી સૂત્રાંગોની વૃદ્ધિ જે છે એ વટાણાના છોડના સૂત્રાંગોને આધાર સાથે ગોળાકાર વીંટળાવવામાં મદદરૂપ થશે. હવે શું થશે તો કે આધારથી દૂરનો ભાગ વૃદ્ધિ પામે છે, તો દૂરનો ભાગ વૃદ્ધિ પામશે એટલે નવા સૂત્રાંગો પણ વૃદ્ધિ પામશે, અને આવા નવા સૂત્રાંગો જે છે અન્ય આધાર સાથે ફરી પાછા જોડાશે અને ફરી પાછું વટાણાના છોડ જે છે એ આગળ વૃદ્ધિ પામે છે. તો હવે આવી જે વૃદ્ધિ છે વટાણાની વૃદ્ધિ કેવી થશે તો કે વટાણાની આવી વૃદ્ધિ છે એક દિશીય. આવી વૃદ્ધિ કેવી છે, એક દિશીય અને ખૂબ ધીમી વૃદ્ધિ છે. આવી જે વૃદ્ધિ વટાણાનો છોડ દર્શાવે એ એક દિશીય અને ખૂબ જ ધીમી વૃદ્ધિ દર્શાવતી ક્રિયા છે. તો આ પ્રથમ ભાગની વિશે આપણે ચર્ચા કરી, જેમાં આપણે ઉદાહરણ વટાણામાં વૃદ્ધિ વિશે ચર્ચા કરી. હવે આ વનસ્પતિ વટાણાનો જે છોડ જે છે એ હલનચલન દર્શાવી અને વૃદ્ધિ જે છે એ દર્શાવે છે. તો આ પ્રથમ ઉદાહરણ વિશે વાત કરી વૃદ્ધિ આધારિત હલનચલન વિશે, જેની અંદર આપણે સૌપ્રથમ બીજના અંકુરણ વિશે વાત કરી, ત્યારબાદ વટાણામાં વૃદ્ધિ વિશે ચર્ચા કરી. તો હવે આપણે બીજા પ્રકાર વિશે વાત કરીએ, વનસ્પતિ વૃદ્ધિથી મુક્ત હલનચલન કેવી રીતે દર્શાવાય છે, જેની અંદર આપણે ચર્ચા કરીશું બીજો પ્રકાર, વૃદ્ધિથી મુક્ત હલનચલન. તો વૃદ્ધિથી મુક્ત હલનચલન જે છે એ શેમાં જોવા મળે? તો વૃદ્ધિથી મુક્ત એટલે કે વનસ્પતિ હલનચલનની ક્રિયા દર્શાવે છે, પરંતુ વનસ્પતિમાં વૃદ્ધિ થતી નથી. તો વનસ્પતિ આવું હલનચલન શા માટે દર્શાવે છે તે
એના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ લજામણીના પર્ણો કે જે આપણે બાવળ જોયેલો હશે તો બાવળના પર્ણ જેવી રચના ધરાવે છે એને કહેવાય લજામણીના પર્ણ હોય છે એ સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ હોય છે। હવે લજામણીના જે પર્ણ છે એ સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ છે એટલે કે આપણે તેને સ્પર્શ કરીએ એટલે હલનચલનની ક્રિયા દર્શાવે છે એટલે સ્પર્શ કરતા ઝડપથી ભીડાઈ જાય છે। શું થશે વનસ્પતિ એટલે કે લજામણીના પર્ણને સ્પર્શ કરવામાં આવે તો લજામણીના પર્ણ ઝડપથી ભીડાઈ જાય છે જે સ્પર્શ પ્રત્યેની સંવેદના અનુભવે છે। સ્પર્શ પ્રત્યે સંવેદના અનુભવે છે તો આવી સંવેદના જે છે એ કેવી હોય છે આ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર ખૂબ જ ઝડપી હોય છે। બાહ્ય ઉત્તેજના તરીકે શું મેળવવું તો કે સ્પર્શ અને પ્રતિચાર રૂપે એ ખૂબ જ ઝડપી પ્રતિચાર કેવો આપશે તો તેના પર્ણને બીડી દેશે એટલે જ્યારે લજામણીના પર્ણને સ્પર્શ કરતા લજામણીના પર્ણ ઝડપથી ભીડાઈ જાય છે એટલે કે બાહ્ય ઉત્તેજના પ્રત્યે ખૂબ જ ઝડપી પ્રતિચારની ક્રિયા દર્શાવે છે। જ્યારે આપણે પ્રથમ પ્રકારમાં જોયું હતું કે આની પ્રતિક્રિયા કેવી છે તો કે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા દર્શાવે છે કારણ કે એમાં વૃદ્ધિ થાય છે જ્યારે આમાં વૃદ્ધિ થતી નથી માત્ર બાહ્ય ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવવા માટે હલનચલન દર્શાવાય છે। તો હવે આ જે ક્રિયા છે વૃદ્ધિથી મુક્ત હલનચલન કે જેમાં વનસ્પતિ પોતાની બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવવા માટે હલનચલન દર્શાવે છે તો એને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। ઉત્તેજના પ્રત્યે તાત્કાલિક પ્રતિચાર લજામણીના પર્ણ જે છે એ બાહ્ય ઉત્તેજના પ્રત્યે તાત્કાલિક પ્રતિચાર માટે હલનચલન દર્શાવે અને આ હલનચલનમાં પોતાના પર્ણને બીડી દે છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ ક્રિયા બને છે કઈ રીતે વનસ્પતિને સ્પર્શનો અનુભવ કેવી રીતે થાય છે કારણ કે વનસ્પતિ પાસે કોઈ પણ પ્રકારનું ચેતાતંત્ર હોતું નથી તો સૌપ્રથમ લખીએ આપણે પ્રાણીઓની જેમ વનસ્પતિમાં કોઈ પણ પ્રકારની સંકલન અને નિયંત્રણ માટે ચેતાતંત્ર હોતા નથી। વનસ્પતિની અંદર વનસ્પતિના કોઈ પણ પ્રકારના સંકલન અને નિયંત્રણ માટે ચેતાતંત્ર હોતા નથી તો વનસ્પતિ કઈ રીતે ઉત્તેજનાનો તાત્કાલિક પ્રતિચાર આપે છે તો આવી વનસ્પતિ ખૂબ જ સંવેદનશીલ હોય છે। એટલે કે સ્પર્શ સંવેદનશીલ હોય છે। કેવી હોય છે સ્પર્શ સંવેદનશીલ હોય છે એટલે લજામણીના પર્ણો સ્પર્શ સંવેદનશીલ
હોય છે. લજામણીના પર્ણો કેવા હોય છે? સ્પર્શ સંવેદનશીલ હોય છે. તો લજામણીના પર્ણોમાં પેલું તો ચેતાતંત્ર હોતું નથી, એટલે પર્ણમાં પ્રાણીઓની જેમ વિશિષ્ટ પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રોટીન હતું કે જે સ્નાયુઓનું સંકોચન પ્રેરવા માટે જવાબદાર હતું. તો લજામણીના પર્ણમાં આવું વિશિષ્ટ પ્રોટીન કે ચેતાપેશીનો અભાવ હોય છે. શું હોય છે? વિશિષ્ટ પ્રોટીન કે ચેતાપેશીનો અભાવ હોવા છતાં વનસ્પતિના પર્ણો, એટલે કે અભાવ હોવા છતાં વનસ્પતિના પર્ણો એટલે કે લજામણી વિશિષ્ટ પ્રોટીન કે ચેતાપેશીનો અભાવ હોવા છતાં વનસ્પતિના પર્ણોની અંદર ઉત્તેજના પ્રત્યે તાત્કાલિક પ્રતિચાર અપાય છે. તો કેવી રીતે? તો લજામણીના પર્ણ પોતાની અંદર પાણીમાં ફેરફાર કરી પાણીની અંદર શું કરે? ફેરફાર કરી હલનચલન દર્શાવે. હવે પોતાની અંદર પાણીમાં ફેરફાર કરે એટલે શું થશે? તો કે પાણી અંદર પ્રવેશે તો કોષ ફૂલે અને પાણી બહાર નીકળે તો કોષ સંકોચાય. શું થશે? હવે પાણીમાં ફેરફાર કરશે. જ્યારે લજામણીના પર્ણને સ્પર્શ કરવામાં આવે તો ચેતાતંત્રનો અભાવ હોવા છતાં પણ એ શું કરશે? તો કે પોતાની અંદર આવેલા પાણીમાં ફેરફાર કરશે. એટલે પાણી કોષની અંદર દાખલ થાય તો કોષ ફૂલે છે અને બહાર કાઢે તો કોષ કેવો થઈ જાય? સંકોચન જે છે એ પામે છે. તો આવી રીતે વનસ્પતિ લજામણીના પર્ણની અંદર જે છે એ ઉત્તેજના દર્શાવાય છે. તો આવી પ્રતિચારની ક્રિયા લજામણીના પર્ણોમાં થાય છે. એટલે લજામણીના પર્ણની અંદર જે છે આવી પ્રતિચાર જે છે દર્શાવવામાં આવે છે. જે શું કરશે? તો કે પાણીમાં ફેરફાર કરશે. પોતાની અંદર રહેલા પાણીમાં કોષની અંદર પાણી હશે તો કોષ ફૂલી જશે, એટલે કે પર્ણ જે છે એ ખુલશે અને કોષની બહાર જો પાણી નિકાલ કરશે તો સંકોચન પામશે. પાણી જે છે બહાર નીકળે એટલે કોષ કેવા થઈ જાય? સંકોચન પામે, પર્ણ બીડાઈ જાય છે. તો જેવો લજામણીના પર્ણને સ્પર્શ કરવામાં આવે એટલે તે સ્પર્શની સંવેદના અનુભવી પાણી બહાર નીકળીને પર્ણો બીડાઈ જાય છે. ફરી પાછી સામાન્ય સ્થિતિમાં આવે ત્યારે પાણી કોષમાં પ્રવેશે ને કોષ ખુલે એટલે પર્ણ જે છે એ ખુલી જાય છે. તો લજામણીના પર્ણ જે છે એ ઉત્તેજના પ્રત્યે તાત્કાલિક પ્રતિચાર દર્શાવવા માટે તેના પર્ણ કેવા હોય છે? સંવેદનશીલ, સ્પર્શ સંવેદનશીલ પર્ણો જે છે એ ધરાવે છે. તો હવે આવું જે હલનચલન છે લજામણીના પર્ણમાં થતું હલનચલન જે છે કેવું છે? તો કે ઝડપી અને સદિશીય હોય છે. કેવું હોય છે? ઝડપી અને સદિશીય હલનચલન દર્શાવે છે. કારણ કે એને બાહ્ય ઉત્તેજના પ્રત્યે ખૂબ જ ઝડપી જે છે પ્રતિચાર આપવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી બીજો પ્રકાર વૃદ્ધિથી મુક્ત હલનચલન. આમાં વનસ્પતિ
વનસ્પતિની વૃદ્ધિ સાથે કોઈ સંબંધ હોતો નથી. તો વનસ્પતિ આવું હલનચલન શા માટે દર્શાવે? તો કે કોઈ પણ બાહ્ય ઉત્તેજના પ્રત્યે ઝડપી પ્રતિચાર દર્શાવવા માટે વનસ્પતિમાં હલનચલન જોવા મળે એવા હલનચલનને વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી વિવિધ પ્રકારના બે હલનચલનની, વૃદ્ધિ આધારિત હલનચલન અને વૃદ્ધિથી મુક્ત હલનચલન. તો